कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल। मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को लाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल। कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल। चलो पहला अयोध्या, फिर गोकुल, नो बस, नो ट्रेन, नो फ्लाइट, ओनली चार्टर। मनवंतराणि स्वक्तानि त्रक्तोत्राणि श्रुतानि मे वीर्यायुक्तस्य ओस्तत्र कृतानि च। सुखदेव जी के राजन, મંગલમય ભગવાનની કૃપાથી હું આપણે સૂર્યવંશની કથા કહું છું. જે વંશની અંદર બ્રહ્માની કૃપાથી મરીચ થયા, મરીચને ત્યાં કશ્યપ, કશ્યપને ત્યાં સૂરજ, એને ત્યાં નભગ, નાભાગ, નાભાગને ત્યાં અમરીશ, અમરીશને ત્યાં ગાંધાતા, માંધાતાને ત્યાં ત્રિશંકુ, ત્રિશંકુને ત્યાં હરિશ્ચંદ્ર, હરિશ્ચંદ્રને ત્યાં રોહિત, રોહિતને ત્યાં સગર, સગરના દીકરાઓએ મસ્કરી કરી શ્રાપિત થયા, વંશ નષ્ટ થયો. પણ એ જ વંશમાં અનસમજે તપ કર્યું, અનસમજના વંશમાં અંશુમાને તપ કર્યું, અંશુમાનને ત્યાં ભગીરથે તપ કર્યું અને ભગીરથને ત્યાં સૂત થયા, સૂતને ત્યાં સુદાસ, સુદાસને ત્યાં ખટવાંગ, ખટવાંગને ત્યાં દીર્ઘબાહુ, દીર્ઘબાહુને ત્યાં રઘુ, રઘુને ત્યાં દિલીપ, દિલીપને ત્યાં અજ, અજને ત્યાં દશરથ અને દશરથને ત્યાં 64મી પેઢીએ મર્યાદા પુરુષોત્તમ રામ. પણ સાહેબ આ બધાયથી પરાક્રમી હતા રઘુ રાજા. રઘુ રાજાનું જીવન એવું હતું, રઘુ રાજાનો જન્મ થયો ત્યારથી રાવણ હતો, ત્યારથી રાવણ હતો. એકવાર રાવણ રઘુ રાજા સમુદ્ર કિનારે સંધ્યા કરવા બેઠા છે અને રાવણ આવ્યો એટલે રઘુ રાજાને કીધું કે મારે તમારી સાથે યુદ્ધ કરવું છે. એટલે રઘુ રાજાએ કહ્યું રહેવા દે ને ભાઈ, તને યુદ્ધ કરવું જ છે. એટલે રઘુ રાજાએ પૂછ્યું કે તારી લંકાનો નકશો આપતો. એટલે રઘુ રાજાએ બેઠા બેઠા દરિયાની રેતીમાં રાવણની લંકાનો નકશો દોર્યો અને પછી કીધું કે જવું છે કે લડવું છે? તો કે લડવું છે. એક કામ કર, સૌથી પહેલી તારે લંકાનો વિનાશ જોઈ લે, પછી તારે જો લડું. તો કે મહારાજ એ કેવી રીતના થાય? એટલે રઘુ રાજાનું તપોબળ એવું હતું કે જે નકશો દોર્યો હતો એ નકશામાં લંકાનો દક્ષિણ ભાગ હતો ને, એ દક્ષિણ ભાગને રઘુ રાજાએ અંગૂઠાથી આમ છેદન કરી નાખ્યું અને અંગૂઠાથી છેદન કર્યું એટલે લંકામાં દક્ષિણ ભાગ આખો ખલાસ. એક જ સેકન્ડમાં દક્ષિણ ભાગમાં ભૂકંપ થયો ને બધું પૂરું. એટલે રાવણ સમજી ગયો કે બેઠા બેઠા આટલું કરત પછી ઊભા કર્યા પછી શું થશે? રઘુ રાજા એમ બોલ્યા, ભલે
મારા દીકરા તરીકે તને જવા દઉં છું, પણ મારો દીકરાનો દીકરો તને છોડશે નહીં, જા. મહારાજ એ જ કે છે, અવધપુરી રઘુકુલ મનીરાવ, અવધપુરી રઘુકુલ મનીરાવ, અવધપુરી રઘુકુલ મનીરાવ, અવધપુરી રઘુકુલ મનીરાવ, વેદ વિદિત હિ દશરથ નામો, અવધપુરી રઘુકુલ મનીરાવ, અવધપુરી રઘુકુલ મનીરાવ, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાણી, હૃદય ભગતિ મતિ સારંગ પાણી, અવધપુરી રઘુકુલ મનીરાવ, અવધપુરી રઘુકુલ મનીરાવ. અયોધ્યાના મહારાજા દશરથ ધર્મ ધુરંધર છે, ગુણ નિધિ છે, જ્ઞાની છે, હૃદયમાં ભક્તિ છે, મતિમાં સાણંગ પાણી છે, સંપત્તિ છે, સંતતિ નથી. સંતતિનું દુઃખ અવધપતિને ખટક્યું, સુમંતને સાથે લીધા, વશિષ્ઠ બાબાજીની પર્ણકુટી આવ્યા. ગુરુદેવ આપની કૃપાથી કુશળ છું, અને બોલતા બોલતા રડી પડ્યા. અયોધ્યાની ગાદીનો કોઈ વારસદાર નથી. અને એકદમ વશિષ્ઠ બાબાજી ઉભા થયા. અવધપતિનો વાહો તાબડ્યો, રાજન સુનહું ધર બુધિર સુતે ભૂતચારી, સુનવું ધીર હોય સુતચારી, ત્રિભુવન વિદિત ભગત બયહારી, ત્રિભુવન વિદિત ભગત બયહારી, અવધપુરી રઘુકુલ મનીરાવ, અવધપુરી રઘુકુલ મનીરાવ. એક નહીં મહારાજ, ચતુર્થ પુષ્પનું પ્રાગટ્ય થશે, અને સામાન્ય નહીં, અયોધ્યાની ધજા ફરકાવી દેશે. પણ મહારાજ એના તમારે માથે પુત્ર કામિષ્ઠી યજ્ઞ કરવો પડશે. બાપજી એ કરે કોણ? જે પણ ગૃહસ્થે, જે પણ મહાપુરુષે, જે પણ ઋષિએ કોઈ ગૃહસ્થના ઘરનું અન્ન ના ખાધું હોય, અને એવા પવિત્ર મહાપુરુષ આવે